ઘણા બધા ભક્તોને એવા જોયા છે કે જીવનમાં ઘણી બધી કઠિન પરિસ્થિતિ હોય પણ ડર નામની રેખા ન હોય ચહેરા પર. એક પ્લેન ઉડતું હતું અને એર ટર્બ્યુલન્સને કારણે એમાં બહુ સમસ્યાઓ થવા લાગી અને પ્લેન આખું હલવા લાગ્યું અને એટલું બધું હલવા લાગ્યું કે જેટલા લોકો ક્યારે માળા નતા કરતા એમણે પણ માળા કાઢી લીધી અને પ્રભુનું નામ લેવા લાગ્યા કે હવે શું થશે. પહેલી સીટ પર જે નાનકડી 5-6 વર્ષની દીકરી બેસી છે એ ક્રેયોન થી કલર કરી રહી છે, પણ જ્યારે અડધો એક કલાક પછી વેધર ઠીક થયું તો એક વ્યક્તિ ઉભો થયો અને દીકરી પાસે જઈને કહ્યું, દીકરી તને ખબર છે આપણે કેવા ફેસમાંથી પસાર થયા? અમે બધા ડરતા હતા, તને બીક ના લાગી? તેને કહ્યું, ના મને બીક ન લાગી. બોલે કેમ ના લાગી? બોલે આ પ્લેનના પાયલોટ મારા ફાધર છે અને મને પૂરી ખાતરી હતી કે કંઈ પણ થાય એ એની દીકરીનું અહિત નહીં થવા દે. એમ જે પ્રભુની ભક્તિમાં જોડાયેલા છે ને એને ખ્યાલ છે કે આ જીવનરૂપી યાત્રાના જે પાયલોટ છે ને એ અમારા પ્રભુ છે અને પ્રભુ કંઈ પણ કરશે પણ એમના ભક્તોનું અહિત થાય ને એવું કદાપી નહીં કરે. તો ગમે તેવી કસોટી આવે, ગમે તેવા સંજોગો આવે, પણ એને જ્યારે ફીલ થાય કે મારા પ્રભુ મારી સાથે છે એ ક્યારે પણ વિચલિત થઈ ન શકે.